એ આ બાદ લાય ઉતારીને આ બાદ લાય ઉતરો દાદા મને ખબર છે તમે બહુ દયાળુ છો દાદા અને અમે દાદા હાવ નિર્દોષ છે. ખરેખર હું બધા સમજુ છું પણ નશો થઈ ગયો છે મને નશો થઈ ગયો છે કે 6 મહિને 12 મહિને હું 4-5 જણાનો જીવ ના લઉં ને એટલી ઘડી મને જમ નહીં થતી. તું મારું છું ને તો રીબાઈ મારું છું રીબાઈ મોણાને પાપ લાગશે મહાપાપ લાગશે. પાપ તો આ ચકુદા જે કોઈ કરવામાં બાકી નહીં મેલે ભાઈ. હું તો એક જ વિચારું છું કે મારો ભગવાન મને માફ છે રીતના કરી છે પણ આદત છે મજબૂર કીધું તમારે કે 6 મહિને 12 મહિને મારે 5-6 જણાના જીવ લેવા જોવી જ છે. હું કહું દાદા તમારે પાપનું પ્રાયશ્ચિત કરવું હોય તમે છોડી મેલો હોય તમને જવા દો. ખરેખર ભગવાન તો મને માફ કરી દે. મન ખાલી એકવાર માર ઘેર જવા દો આ છેલ્લો તહેવાર કરવા. એ છાડો મારે એક સ્કીમ લાવી છે. સ્કીમ ચેવી એટલે ખબર છે? હા 1 2 3 4 5 અને પાછળ ઉભો 100 જન્મથી ખતરનાક દાદાગીરી કરતા કને આવડે છે હે દાદા? અવાજ નહીં કરવાનો બોલવાનું મારે છે તમારે નહીં. અમાર ગોમો દાદાગીરી છે ને ખેગારજીત કરે છે. અમે તો હાવ ગરીબ છે દાદા. હા એટલે મેં શું કીધું કે ખતરનાક દાદાગીરી કરતે આવડતી હોય ને એ બોલો તો એના હું રિહા કરી દે લે. ઉઠા કે પટકુંગા ફાડ દૂંગા એ નહીં કરવાનું હોય કા. દાદા આ બોલ્યા બધા કે અમાર ગામમાં દાદાગીરી કરતા મને જ આવડે છે. એ તો બોલ્યા કે ના બોલ્યા? હા તું તો બોલી ગયા આખા ગામમાં અલ્યા મારા જેવી દાદાગીરી કોઈ ના કરી કે. એવું હા કાગળનો વાઘ. દાદા આપણું છોકરું એને ધમકાઈ જાય છે.